ચાલો અમેરિકાથી લઈને અફઘાનિસ્તાનથી લઈને અમરેલી સુધીને ગોંડલથી લઈને ગ્વાલિયર સુધી વાયા ગુંદાળા જે લોકોને ક્રિકેટ રસિક લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. ગોંડલના ડૉક્ટરોની ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ ગઈ છે. તો હાલો હવે આગળ વધીએ અને બતાવશું તમને. અહીંયા કેમેરામેન એ હું પોતે ને બોલવા કરનારો એ પણ હું પોતે જ છું. હાલો તો હવે આગળ વધશું. લોકો આવતા જાય છે, ધડબડાટી બોલાવે છે બધા. જોઈએ આજે શું છે જમણવારમાં. શું કે સાહેબ મોજે દરિયા? તો વાંધો નહીં, હાલો જોઈએ આગળ. હજી તો પેલો હાલતો લાગે છે. એ રામે રામ ડાયરા ને રામે રામ ભાઈ. રામે રામ રામ રામ. હાલો આજની પ્રસાદી, હાલો હરિભક્તોને પ્રસાદીના દર્શન કરાવી દઈએ. સ્ટ્રેટેજી બનાવી રાખજો, ઘટવું ન જાય કઈ. તારો દી છે હજી 7 રન ઘટે છે. તો ફરાળની પ્રસાદી હોય એવું લાગે છે થોડુંક. 4 બોલમાં 7 ફ્રૂટનો એડિશન છે. 4 બોલ નખાઈ જાય સરસ તો 17 રન ઘટશે. જો 3 બોલ ની અંદર આ 7 રન લઈ લેશે. 3 બોલમાં 7 જનકા છે. 4 નથી, કાંઈ નથી ભાઈ, દોડે એટલા. 2 બોલ અંપાયરનો નિર્ણય આખરી રહેશે. 2 બોલમાં રેફરી રાખેલા છે. હાલો ગયો પેલો મેચ. પેલો 5 રન વિકેટ નહીતર બીજા 10 રન આવે એમ છે. વિકેટ વિકેટ લીધી. બ્રિગેડિયર સાહેબે વિકેટનું ખાતું ખોલાવ્યું. સરસ મજાની કોમેન્ટ્રીની મજા કરાવીએ. બ્રિગેડિયર સાહેબ આ બોલે જખમી હાથ છે કે ઓર્થોપેડિક સામે આ સર્જન જમીના છેડે રહી ગયો છે. ભારતનો ટી-શર્ટ પહેરીને જોડિયા સાહેબ મેચ પૂરો કર્યો છે જોડિયા સાહેબે. ભારતની જર્સી કામ લાગી ગઈ. ભારતની જર્સી કામ લાગી ગઈ. વિનંતી છે કે સેકન્ડ કરે. આના સાથે નેક્સ્ટ મેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓવર ટુ ડોક્ટર મોન્ટુ. સારું સારું, ચાલો જય સ્વામિનારાયણ. ઈરિયા પણ છે હજી તો માઈક રાખ આમાં અમે સેલ પતી ગયો. ચાલો મોજે દરિયા. તો વાંધો નહીં. પહેલી મેચ આજની જીતેલા કેપ્ટનને મળ્યા. પહેલી મેચના જીતેલા વિનર કેપ્ટન. પહેલો મેચ આ પહેલો હે ને અમારો તો પછી હું ભાઈ પહેલી મેચ જીતી ગયા. પહેલી મેચ કામ લાગી. હા પ્રેક્ટિસ કરવા આ સરસ બધાને કોંગ્રેચ્યુ ઓલ ધ બેસ્ટ. બહુ સરસ પરફોર્મન્સ આપી. ચાલો ભૂખ લાગી ગઈ. ખાઈ લ્યો. ખાધેલું ખંભે આવશે. હાલો હાલો વિકેટ ભાઈ મળી ગઈ છે. બરાબર છે. પેલા મેચમાં 27 સાહેબ એવી રીતે ખેંચી ગયા હતા કઈક. ગયા ફેલ કેચ ભાઈ. કેચ લીધો એ તો ઠીક છે, પણ એમાં પાછું સમીર સાહેબ નો કેચ હતો. હજી જગો આવશે, જગાની વિકેટ મળશે એની મારશો એનો એમાં સેલિબ્રેશન થાય. 3 વિકેટ મેઇન હતી આમાં. ફાલ્ગુને વેલગેટ કરી લીધો. ફરતો હાથ નાખ્યો તો હાથમાં પકડાઈ ગયો. વ્યવસ્થિત છે. જો તમે સ્ટાન્સ જોવો એકદમ. નો આઈડો બોલ. આનું વિકેટ ઓલો ચાલુ કરો ને વિકેટ પડે. રેકોર્ડિંગ ચાલુ કરો ને વડાણીયા સાહેબ વીદડે વિકેટ પડે. ઓલા સમીર સાહેબ માં ચાલુ કર્યું ન્યાય પડી, આમાં પડી. હજી મિલન સાહેબ છે આમાં. મિલન છે. હા એ જ છે. 2-1 છે. હા હા નથી એના ઘરના. હાલો 4 વિકેટ રમાડીને પૂરા થઈ ગયા. 2 ઓવર તો પતી ગયા એની. હા હવે મેઇન ઇટરિયામાં એક જ છે મિલન સાહેબ એક રહ્યા છે. સ્કોર ઓછો થાય. 6 ના એક નથી ગયા એમાં બી શરૂઆત નથી થઈ. એક જાય તો મારે. હું હમણાં હજી આવ્યો આ મેચમાં, તારામાં નહોતો આવ્યો. શું થયું કે સારું રહીમાં તમે જીતી તો ગયા. હું વાત છે જોરદાર. તો એ તો વાત છે, રન ક્યાં છે?
આઈ ગઈ ગયા નહીં મૂકે હાલો પહેલી વાર ચાન્સ મેં કીધું ને 3 જણા ભટકાવાના એ જગાનો હતો લખો લખો 3 ભટકા લખાય આગવી દાવતનો પણ આ અમુક ટીમ એવી રીતે ગયા વખતે ગયા ટુર્નામેન્ટમાં શૈલા સાહેબની ટીમ નહોતી ટીમ સારી હોય પણ થાય એવું ચાલો એ દાવત નથી લેવાનો આ ખાલી બોલિંગ જ કરીને વહી આવો નહીં એ સારું તમે એમ તો પણ વિકેટ આની જેમ દેવાઈ જાય તો પૂરું એના જેવું છે આમાં એડજસ્ટ થઈ જાય 17 મિનિટ લેટ થયો તો હરવર થઈ જાય હજી ઓલી ટીમને બેટિંગ આવવાનો જ નથી 16 રન થી ચાલુ થાય નસીબના મોરાવને બે નો આવા બીજું હોય તો પાણે ભટકે ધામ લડી છે અને ધારીમાંથી પાછો વરે રહી ગયા ત્રીજી વાર નહીં બેટ્સમેન છો આ બધા ગોલકીના બોટલની બહાર તો રમવા આવતા નથી કાંડીડિયા બોક્સના ખેલાડી બોક્સના દાણિયા થઈ ગયા અરે રહી ગયો હવે ગયો આમે અરે યાર નો મળે ને આ ઈ રન નો આમાં શું કરવાના વિકેટ જગાભાઈ નોટ આઉટ રહી જતા નહીં હો હામે ને હામે હવે નહીં રહી તરફ ઓવર પૂરી કરો હવે મયુર સાહેબ ખૂબ સરસ મજાની બ્લેડ કરી 0-4 અને 0-6 લોખંડી પગ જ વજન વાળા લાગે એક ડઝન રન કરવા મારતો ડઝન તો વયા ગયા હવે 3 રન કરજો નતર પછી ઓલા માઈનસમાં કે જીતી જાય ની ઓલા ના કે જો બોલર વાપરે ના જગો વાઇડ નાખ 5 રન ને 5 વિકેટ વાઇડ નાખશે વાઇડ વિકેટ 5 આવ નથી અમે એમને વાઇડ નાખો હાલો આ સ્વામી વિકેટ ઇમ્પોર્ટન્ટ વિકેટ લઈને આવે છે વિકેટ હમણાં મળે હાલો વાંધો નહીં ટેલિફોન દીદી રાખો રાકાનો દાવ નો આવે એટલે એને જવા દીધી આ જગા લાને વિંજી નાખ હાલો થોડાક તો થવા જોઈએ તારી ટીમની લાજ રાખી તો વેલ બેટ પ્રેક્ટિસ થઈ ગઈ એને હવે વિકેટ જાહે હવે બહાર નાખશે હવે બહાર જો કહું ને બહાર જો હવે બહાર નાખશે એક જ હોય બીજામાં ન હોય છે કોઈ લેવા વાળા ઓકે વાંધો નહીં તો સારો એફર્ટ છે સિક્સ મેરી મગર ટીમ તો ગમે તમારી ફાઇન થી એરો બોદા છે જલ્દી ચાલુ નથી કરે કોણ છે અમ્પાયર કોણ એને કાટલા પકડો અમ્પાયર કોણ છે કોણ હેડી અમ્પાયર હતો ને બ્રેન્ડ હેડી અને આ સાથે અંડરસ્ટેન્ડ મસ્તા ને હેલો તબ होता है आर के इज स्टेइंग શનિવારે બેટ્સમેન હજી સેટ શું ભાઈ પ્રોબ્લેમ પડ્યો છે ચાલો ભાઈ અમ્પાયર ચાલુ કરો સાહેબ સમીર સાહેબ નાના બાળકોને ખીજાવવાનું નહીં વેલ શોટ પહેલા બોલે જો ઓહો લે અહીંયા આપો એવું કહે છે મેચમાં ધ્યાન રાખવા વિનંતી હા ઓહો હા બડા વંદિતા બાઉન્સર મારવા માંડ્યો ભાઈ
વન બાઉન્સ કેવું કઈ નથી ને અમ્પાયર તો ઇશારો કરજો. વાહ. અને કોઈ વાંધો નહીં. પિતાનો જીવ ઊંચો છે, અમદાવાદ થી રમવા આવ્યો હોય. ગોંડલિયા વેલ સેટ. ઈ ટીમ જ હા યાર ઈ ટીમ તૈયાર જ છે. આઝાદની ટીમમાં ટીમમાં રહી ગયા છે પેટ્રોલ પંપે અને પૈસા ભેગા કરવા ઓ વેલ સેટ ગોલ. અરે બાપુને લલતે હો. જો મારો બાપુ ઘાવરે હા ધૃતરાષ્ટ્રની સેના. થ્રો ઓલો મૈડો ફેરવી મારવા. ઓલા ડોડિયા બાપુ હજી આપણે જરૂર છે. ફરી દયો. ના હંપાયા. વેલ શોટ. આપણું તો રહી જાય. ને જોયું કેમ બાકી તો કીધું ને બુદ્ધિશાળી બોલર. રાકા હિસાબ નાખ લીધો ઘરે કામ. આ સાથે વંદિતે મિસફિલ્ડ કરી, બાકી અસરમ સાથે રમે છે. હાલો બા સાહેબ કેમ કીધું તું? નાનપણથી અહીંયા જ રમતો હતો. આવ્યા ભેગો જો મારવા માંડ્યો જો. ઓલા ઘા કરે છૂટિયા ના ગરમ કચોરી દઈ દો. આજે ખેલાઈ જાય, ભલે યુદ્ધ ખેલાઈ જાય. અરે ભાઈરો જોજો તમારા બ્રહ્મ નાખશે. જોયું વાત કરો ઘણા 20 વર્ષે ટ્રીક ઉભરી નથી થતી. જોયું ટ્રીકી બટ સાહેબ એ ભાઈરો ફેંકી દે બહાર એ ભાઈરો 108 બાર તૈયાર રહો. લાકડા જોવા લોટા જેવું કરી નાખે. ઓ બોકા બસ બસ હવે પણ ભાગ છે. જો હા એટલે કઠણ રહીએ. વાહ જેથી મને ખાઈ આયા એક રન હો ભાઈ. મારે પોપટ ની મારે એક માં ગાડી રાખવી પડશે એવું થાય. દુકાન ઉપર ખાઈ લેજે. એ આ તો જો પણ ટૂંકા ટી-શર્ટ પહેરે, ચડો ટૂંકી ચડી પહેરે. આ બે મેનકા ને ઓલું બનીને આવે એકદમ. ત્યાં રંભા ને મેનકા. ઓ અરે વંદિત ફાઇનલી બોલ પકડી. બોલે કે વંદિત ભલે પકડી છે. ઓ મારી હકાય એવો. ઓ પક્કી વાત કીધી એકદમ. આવી ગયો ઘડી વાર છૂટવાના નીકળે ચડીમાંથી. આ એની માન દે. ઓ પોકા રન દોરો. અરે બહુ સાહેબ મારું સાહેબ. આને એક પર્સનલ નેટ દિયો. મજા આવે છે ને બેલામાં. ઓ હું હમણાં જો આને ફેસ કરીશ. અરે આ તો ખબરી નો કે કેમ. જોજો તમે હમણાં વાર સગાડું. હજી બે કે માન આપીને નાખ્યો પણ સાહેબ ને. ચીરા કે પેલા બોલ નું માન દીધું સાહેબ ને. સાહેબ નો આ તો જો પણ લઈ લે છે. કાર્ડ દઈ દેજો. અમાર હંમેશા વન સાઈડ જ રહે. એટલે લાગ્યો નથી ને ભોકર. પણ ઘા નાખતા આવડો જોઈએ ને. ઓહો આવે છે ભાઈ. આ 21 દડામાં બીજો રન. જો તો પૂરું થઈ ગયું. સમીર સાહેબ હું કામ ના તીર ઉપર ઉઠેલો જ. અંદર બે યુદ્ધ ચાલતું હોય તો દુષ્ટા બધા ભેગા થઈને મારી એની. શીખંડી છે. નથી થયા એટલે જ ને. વિકેટ પૂરું થઈ ગયું. ચલો પાછી માથાકૂટ એક નાની એવી પાછળ રાખવાના. એમાં એક સાઈડ રાખી શકાય કે બે સાઈડ રાખી શકાય? ઓલી બાજુ બે, આ બાજુ આપણે હુકમ કરી રાખો બધી બાજુ હાલે. કીપર પાછળ બે નો નિયમ છે, ગમે કઈ સાઈડ નો નિયમ નથી. આમ કરી જતેલો શિકાર થઈ ગયો બીજો. મારું કિશન ગાંડો અગાઉથી નક્કી રાખો ભાઈ.
દિવ્યેશ રેણીભાઈ આ કઈ 2x દોઢેક છે તો ટોપી પહેરાવજો હોય તો આવી જા એટલે પારખીયા સાહેબ બાકી હજી મેઇન એની ટીમના એટલે આ વખતે ભારે કે મેઇન ઈ જ રન કરે છે ઈ જ છે બેટ્સમેન મેઇન મસ્તી કે ઈ સારું જ રમે આજે જ રમશે આ બધા તો માહોલ ગરમાવા આવ્યા છે સાચું તો એ જ રમશે ઈસાનાઈ પણ તો ટાઈટ ઓલું ટ્રેક પેન્ટ પહેરી આવ્યો છે ટ્રેક પેન્ટ હંચે સીવડાવે કે તો સુલતાન છે આ સુલતાન આવ્યો નથી એવો મારો ભાઈ ઈ રે પણ આવ્યો કે નહીં નથી દેખાતો એક તો મીઠાઈ લઈને આવશે છક્કો દીધો દીધો કડાક કડાક હાંડ ભાઈનો હાંડ એને તપવું જ હોય કંઈક બાનું મળવું જોઈએ બોલિંગ છે સાહેબ બોલિંગ કોઈને ગમે એમ કરીને પટેલિયા સાહેબ પોતાના એક્સપિરિયન્સ નો પૂરો લાભ લે છે મેઘરાજ ગોંડલા મેઘરાજ અમ્પાયરે ઓવર ધ શોલ્ડર એક વોર્નિંગ આપી વન બાઉન્સ ડાંગર આગળ છે વેલ કીપિંગ દાદા એ બધા ટેકનિક શીખવા લાગે તું કરતા દૂર આવે કિશન એવું કરવા ગયો તમારી કુલદીપભાઈ નો ફોન આવી ગયો કુલદીપભાઈ ફોનમાં વ્યસ્ત છે, કિશન માર લે અરે વાહ બે 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 દોડો દોડો પાછો વયો જા 2 રન થ્રો કરવા ખોટે ખોટા ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ 35 રન 3 વિકેટ શાખા પ્રમુખ 8 બોલમાં 11 137 ની સ્ટ્રાઇક રેટ કિશન 5 બોલમાં 8 160 ની સ્ટ્રાઇક રેટ હજી 5 ઓવર સુધી રવિભાઈ પાસે લડો નથી ગયો ઓવર થ્રો નથી ગયો હજી આ પાંચમો બોલર જ છે હા બંટાયો ના ના લેગ અમ્પાયર તરફથી કોઈ ઈશારો નથી લેગ અમ્પાયર ને ઓલું જે કીધું કે એક બાજુ બે નહીં રાખવાના એનાથી જ ગુસ્સે થઈ ગયા અને કાંઈ કામ છોડી દીધું બંધ જ કરી દીધું ભાઈ આલાદા ઈશાન દોઈડો બહુ કહેવાય કિશન દોરાનો આકાર બદલવા માટે બૈડો ઈશાન દોડે ત્યારે ધ્યાન રાખજો એની પાછળ હજી બીજા 3 બેલા બાંધેલા હોય અને એનો વજન ઉપાડીને દોડતો હોય એવું તમને લાગશે અરે વાહ વાહ કિશને લીધો કિશને ઉપાડ્યો ભાઈ જમીનમાં. લઈ લીધો દાદા જમીનમાં ટપ્પો પડવાની તૈયારી જોવા માટે લોકો વાહ વાહ ક્રિસ્ટીના જેની બેટિંગ જોવા માટે આવી છે ભારત દેશનું હાર્દિક સ્વાગત અભિવાદન ઉપલા કાંઠાના શાખા પ્રમુખ ઉપલા ખાતાના પ્રમુખ એવા ટોપી પહેરીને આવશે લાલ શું છે કચોરી ખાઈ લેવા નમ્ર વિનંતી ટોપી પહેરવાની ટોપી સાહેબ ટોપી બધા હરિભક્તોને નમ્ર વિનંતી કચોરી ખાઈ લે લઈ આવું ના ના મેં તો ઓકે કચોરી થઈ ગઈ. મુકુંદભાઈ કચોરી કચોરી કોઈ પછી દહીંનું કોરું લેવું તો લીધું આયા દહીંનું આ છાશ ભેગી પીવી દેલા આ કાલથી છાશ એ મગાવજો એલાવ છાશ સોડા હાલ છે છાશ જોઈ મજા આવે સોડા કરતા છોકરા કરતા સોડા જ પીતા કે પછી બીજી ઠોકો કરે વાંધો નથી એ તો નીકળી જાય આકે તરફથી ઓહો હો હો દાદા વળી પાછી લાલ જબરદસ્ત ટોપી સફેદ ટી-શર્ટ કાળા મોજા ભાઈ હો મોજા તો જો હા આ તો પેલી બાજુ ગોલ ફ્રોમ આવ્યું લાગે ગોલ ફ્રોમ જોઈ લો આ એકાદો એકાદો દોકા ચાર દોડી જ જાઓ વાહ વાહ એનો જ ગણાય ને એનો નો ગણાય ને ઓમ તો હા પબ્લિક માં સીધી એક્સ્ટ્રા મજા આવે ત્રણ જ થાય એમ નહીં ત્રણ જ થાય ને એટલે પ્લેયરમાં જ ગણાય આમાં શું કરતા હોય બાકી આઈડિયલી અલગ આવે ઓવરથ્રો તો એક્સ્ટ્રા આવે ને. પ્લેયરમાં જ આવે પ્લેયરમાં જ આવે તમે હવે તમે ગજબ કર્યો એમ. એડા ન હોય ને બેટમાં લાગ્યો હોય ને પછીથી આવે તમે ક્યારે મેચમાં વાઈટ ઓવર 4 રન આવ્યા મેચમાં ક્યારે વાઈટ થ્રો કરે ત્યારે નથી આવતું ના 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 પણ એમ નહીં તો સમજમાં આવે ને કે વાઈટ એટલા નો એટલા લેટ એટલા બધું આપણને આપે બેટ્સમેનમાં તો આમાં ડબલ ગણાય ને 4 થઈ જાય ઢીલી લાહી કહી દીધું છક્કા બોલો પેલા શુક્લા સાહેબ વાહ આ તો લાગેલું એટલે નકર 6 ગણા દાંડામાં જ જાય આવલા સેલેરિયા સાહેબ ના એસોસિએશન નો માણસ છે ને કિસ્તો લઈ જાય લક્ષ્મી શેર હે એ વિકેટ હજી ચાન્સ છે ડાયરેક્ટ જતો ડાંગર ને આવ્યો નહીં નકર હમણાં લક્ષ્મી શેર હંમેશા વધારે ખતરનાક કુલદીપભાઈ બે 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 દોડોમાં બે એ
મારે કદાચ નથી એના નીકળીને બેટિંગ દેખાડી આ ગોલ્ફના પ્લેયર છે ને, આ ગોલ્ડના પ્લેયરનો ભાવ વધારે હોય ટાઈગર વુડ્સ કેવો પૈસા વાળો હતો એના માટે તો 4-4 હમણાં ઓલા ગોલ્ડના પ્લેયર ટાઈગર વુડ્સનો ફોટો આવ્યો જોયો આપણા દીકરાની ભૂતપૂર્વ ઘરવાળી એમ નહીં તો મારા કેસ માટે બેટ લઈને ઉભો રાખો ને, અલગ અલગ બોલે કે શોટ મારો અલગ અલગ સાઈઝ બેટ દેવું પડે. હંમેશા બેટા જ અંદર ગયા તા બેટ દેવા જો એ અંદર જ જવાનું સાતમાં અંદર નહીં જવાનું બેટા બેટા અંદર નહીં જવાનું દાદો જતો એટલે કહું 5 વાહ વાહ દોડી ગયા દાદા ઓલી બાજુ મારવા કીધું હતું. તારે કહે છે કે ઈ બાજુ મારી જીતું હે સ્ટમ્પ ઊભું કર્યું અંદર સાઈડનું 21 દિનમાં ડબલ હો. ગમે જો પણ એક જ દિવસમાં ડબલ. સાહેબ ઓલા લીલા પટ્ટાના છેડા મૂક્યો ને લેગ બાય. લેગ બાય નો ઈ રન ઓવર ગણાય ડબલ જ ગણે. ખૂબ જ સુંદર કીપિંગ ડાંગર દ્વારા પગે કલ સુબહ પનવેલ નીકળ્યા તો આમ કેમ આવે છે ફેરવીન માર બહાર નીકળમાં તું તો હામી જાતિ નો માણસ ઠીક બરાબર હા બે સાંભળે. વાહ કરે છે વાહ તું એગ્રેશન બતાવ ઈ તૈયા માંડ નેટમાં આવશે જો બોલિંગ વળી પાછું ધીમું ફેરવું એટલે નો આવ્યું ફેરવીન માર માર તમ તમાર ભલે માર નોંધાય. માર અરે નીકળ પડ્યો છે એકાદો નહીં 0-0 અરે ઓ હે બરાબર હતું થોડુંક નડ્યું બરાબર કોચ ટુ હવે સૈલા એ સૈલા એ કેવો મારો સૈલો એ બેઠા આયા. બેટો બેઠા તારો ફેવરેટ ખેલાડી આવી ગયો રમેશ મહેતાનો ફામિલિયા એ ઓય ધે ઓ ક્યાં સ્ટ્રાઇકમાં ટાઈગર વુડ્સ ટાઈગર વુડ્સ ને કયું બેટ છે કે ઉભા જો કોક એ ટાઈગર વુડ્સ અરે વાહ જોરદાર રહીમાં ટાઈગર વુડ્સ કરી બાકી જોકો લેતો હા અઠો હતો હા હજી બે ઓવર છે ભાઈઓ ધીમે રમજો છેલ્લી ગઈ છે સાત હજી એક કોઈ આઉટ ઓલ આઉટ એલા બેટ મૂકો તો હાવ ઢીલો પડી ગયો અને હજી સોરી પોતી જા થા તું ધીમો ઉપર રહી ગયો બેટ જ મૂક્યું ને એટલો બેટ પહેરો મૂક્યું નહીં, નકર મોટો બાકી હતો. આમ તો દોડેલા જ હતા નાના બેટ માંડો બેટ માંડવાનું હતું એટલું તો કૌશલ્ય કરતી ને પછી 6 રન લઈ લેજે 15 રન માઇનસ થવાના 6 બોલર ખાલી કાઢતો નહીં ઈરાદો તો કોઈનો ખાલી કાઢવાનો નથી. આ લોકોએ બોલર યુઝ કર્યો તમે રમજે ખાલી દડા કાઢતો નહીં 5-6 રન 8 રન 10 રન લે રમવાનું છે તારે શું લાગે છે? આ PDU નો practical જે આવ્યો, પાંચમો મેચ છે બધી ટીમનો બહાર ખાઈ ગયો નીકળો. લ્યો. બરાબર રમતો હતો, ટીમનો બગાડ. આટલું હાલવા માટે જાણી ગયો હોય અમ્પાયર નમ્ર વિનંતી મેચ સત્વરે શરૂ કરાવે રૈયાણીની વાડીમાં રોજડું કરી ગયું. અમ્પાયર નમ્ર વિનંતી મેચ સત્વરે શરૂ કરાવે વાહ. અમે કિશન બાબુ નિખિલ સલાહ દેવા જાય છે કે આમને નામ લઈ કોઈ છોકરો જાય છોકરો નહીં જાય સનાતન ધર્મનો ભગવો લેવાનો એવો મારો. શૈલા આ ટીમમાં આવીને કોઈ સલાહ દેવા ગયો નહીં એલા થોડી ત્રીજો રહી ગયો બેટિંગ માં બેટિંગ. બેટિંગ સાહેબ બેટિંગ 202 રૂપિયા લક્ષિત પાસેથી લઈ જાજો ટેક્સ કાપીને 204 દેવાના 204 હાબત દેવાના લાઈટ વાળો ઘટાડો નીકળો મનુ તો બાઉન્ડ્રી જ છે તમે સાહેબ હતાઈ જાજો લાઈટ વાળો ઘટાડો આવ્યો છે તમે પકડવા એ હા માતા તમારે નીકળી હોને જોઈજો માતા સમાજના પ્રમુખ આવ્યા. એ નીકળી નો જાય એક ઓવર 27 રન. સાહેબ આજે જરમ સંહિતા વાંચતા હતા 15 ઓલા ને 12 એક ઓવર હતી આવી હા કેટલા ઘટે ભાઈઓ 56 કરવાના હે ને અડધે પહોંચી ગયા 48 માં 30 48
મેઘરાજ વિરેડિયા સાહેબ 5 બોલમાં ભારત ખૂબ જ સુંદર વિસ્ફોટક બેટિંગ બોલિંગમાં ચરખડી એસોસિએશન લાદા મારા હે અરે વેલ થ્રો કરે હાઈટ માં ઊંચો હતો વેત નીચે હતો આઉટ હતો જતી બરાબર થ્રો હતો એ થ્રો બરોબર હતો, એ બાજુ અડી ગયો તો આઉટ જ હતો. પોતે કોઈ કહેતા નહીં મિડલ જ હતું ડાયરેક્ટ. એ બાજુ વળીને નાખી ન શકે. બરોબર છે. ભટ્ટાઈ કરતી 101 અમરને એની ટીમે તાલીઓ ભર્યો પણ કઈ નહીં એટલે ટી-શર્ટ લઈ ગયા નવું હવે સમી સાહેબ આ કિશન લ્યો કિશન ને મંત્રી દે તો હાચા લ્યો હજી બાકી છે મેચ. આપણે રમવાની કોકને દેતું હોય ને સેન્ડિંગ દઈ દે. ભારત સાહેબ આ પડખું અંકેલ લેજો આ પડકું આપજો બોલિંગ છે શાખા પ્રમુખ ઓવરની સમાપ્તિ તો બાકી છક્કા જ માર્યા વાહ વાહ આ કોકલ લ્યો તેમાંથી એક લાતાને આવું પડ્યું હા ડીટર છે ધીરિયા બધા એમાં હીટર ભાઈ છક્કાથી આ થઈલા એ થઈલા આવ્યા સમીર સાહેબ આવ્યા. હવે બોલો સમીર સાહેબ આવ્યા. આપો એને, માઈક આપી દો. આવ્યું છે રાકેશભાઈ એટલે કે તમારી ટીમનું લક્ષિતભાઈ કારણ કે ઓલા લોકો ટોસ જીતા હોય એટલે પછી તો તમને બેટિંગ નોંધ દે અને બોલિંગ તો નોંધ દે તો પૂછી લે જનકભાઈને હળદીમાં ક્યાં કહું કે એવું છે જનકભાઈને ફોન કરીને પૂછી લ્યો ફોન આ જનકભાઈ બેટિંગ લીધી કે બોલિંગ નથી બહુ ખબર. એનું અમ્પાયરિંગ માં ધ્યાન છે. આ થઈલા તારા ઓય જનકભાઈ ચેસ કરે બેટિંગ કે બોલિંગ બોલિંગ 11 રન જેવું કરી ટોસ જીતે એટલે bowling જ લે બધા. છે કે 5 બોલર એના ઉપર રહેશે ગણિત બધું બે રન રોકી લેજો વપરાય ને પાંચમો બોલર છે લગભગ આ પાંચમો બોલર છે ભાઈ કૌશલ સાહેબ આ પાંચમો બોલર છે કૌશલ સાહેબ આ પાંચમો બોલર છે હા તો પટ્ટી નથી આપેલી હાલો લક Not પહોંચી out. ગયા. બરાબર હે ભાઈ બે બાજુ માગતા હતા એમાં પણ એ બે માગતા હતા કોઈ ક્લિયર. થોડું હાથમાં આવે છે કે એટલે કશો. પરંતુ ખીચામાં બે ત્રણ દાણા રાખ બે બાજુ ઘા કરી દેવાના. હાલો કેચ છે લઈ જો. વાહ કિશન બોલર કેચ બોલર નો જીલી લીધું લીધું. વિરડિયા સાહેબ જીલી લીધું આને કહેવાય જીલી લીધું ટાઈટ થઈ જવાનું બધું હમણાં એમને આમાં પાંચમો બોલર ઇન્ટ્રોડ્યુસ કરો ત્યારે કહેતા જાવ કે પાંચમો બોલર છે પાંચ બોલર ઇન્ટ્રોડ્યુસ કરો ત્યારે કહેતા જાવ બરોબર છે. પાંચમો બોલર છે ભાઈઓ પાકું ને હા ભાઈ આમાં કહું તો એ ફિલ્ડિંગ ટીમના કેપ્ટનને નમ્ર વિનંતી હા પણ ઈ જાહેર કરી દેવું અમ્પાયર જાહેર કરી દેવું ફિલ્ડિંગ સામેની ટીમને ખબર પડે બરાબર ફિલ્ડિંગ ટીમના સિલ્કી વાળ મોટે એને સિલ્કી વાળ ન લાગે ગમે બોલર છે દોર નથી દેતો નો દે એક મારે તો બીજી બાર વહી જાય. નથી સાચી વાત. હવે કોઈ એવા નથી વહીતા. અરે વાહ જો ખાઈ ગયો સિલ્કી કટ લાગી ગઈ સિલ્કી કટ સિલ્કી બોલર માં સિલ્કી કટ એક્શન થઈ ગયા. બહાર વિકેટ ગઈ છે 4 એકાદું ગઈ. 4 જ વિકેટ નું પતન આરામથી રમજો. એક સિંગલ ડબલ ડાંગરની વિકેટ લેવી હોય તો અહીંથી મળી જાય. આવી ગયો છે મારો વીરનો એવો ડાંગર હાલો કપાય નથી દોડતો. તું હું દોડે દાદા તું ગાંગો થમા ડાંગર છે. ડાંગર આવા રન જ નો લે અરે કિશન બે રન કે ચાર બે બે વિકેટ હતી. 2 રન નો ઇશારો ઉપર દ્વારા રોયલ ફિલ્ડિંગ ભાઈ ત્રણ જણા હો. વેલ ફિટિંગ ફૂટબોલ છે ને બાબુ જોઈએ હવે બગદાદની ધૂળ કામ લાગે છે કે નહીં. ડાંગરે ધૂળ પાછી લગાડી. હાલો બોલિંગ વાહ જોરદાર વેલ બોલિંગ વિકેટ લીધી. બે જ દાદા વાઇડ નો બોલ કાંઈ નહીં. હવે ઘરે રન થઈ ગયા. 18 બોલમાં 22 રન ની જરૂર 18 બોલમાં 22 રન ની જરૂર ત્રણ વિકેટો ઓવર પડી છે ઉભા રહેજો 22 કરવાના થાય 10 72 ટાર્ગેટ થાય કેમ આમ થયું કેમ ચડ્યા ને ચડાવે છે રાઈટ લાઈન આ બધા ધીમા છે ચડવામાં, બધા ચડાવતા વાર લાગે.
વાહ આ હું મચાયું હવે તમે મેઘાણી કથા લખી વયા ગયા. હવે ડાંગરમાં જે લખાઈ ગયું અમે નોન સ્ટ્રાઈકર એમાં. ચાલુ થયું નોન સ્ટ્રાઈકરમાં લખાઈ ડાંગરનું પાડ મૂકી લખાઈ રહ્યું છે. થાય એવું ડાંગર નોન સ્ટ્રાઈકર માં રહી જવાનો હોય અકાળે વોટ લખાઈ રહ્યું છે સામે છે. ટોપી બોપી નો દિયો. ત્યારે ટોપી પહેરાવો, ટોપી પહેરાવો. થોડી નાના એકના બે વાળો છે ભાઈ. ડાંગરે કાળી ટોપી પહેરી છે, કાળી ટોપી એટલે હરખો. એક છક્કો મારો 12 રન સીધા ભાઈ બોલરમાં 3x, બોલરમાં 3x નો સ્પેશિયાલિસ્ટ. બોલિંગમાં ટ્રિપલ એક્સ સ્પેશિયાલિસ્ટ. ના હજી એક રાજુ ટ્રિપલ એક્સ. 7 બોલમાં 17. ડાંગર હવે તું આ દોડતો દોડશે જ નહીં, જોઈ લો તમે ભાઈઓ. તમે બધા સિંગલ દઈ દો દઈ દ્યો. રે રે. લે જીતું. આ છેલ્લી ઓવર બરાબર. 17 રન શાબાશ સારું કમબેક કર્યું આ દીવલાને આપો, એ સ્ટાર્ટિંગ દીવલો તો છે. જોરદાર આ ટીમમાં જે 1 મિનિટનો ખેલ વિનય સાહેબ તરીકે ઓપન કરી દીધો ભાઈ. બરાબર છે 1 મિનિટમાં 12 રન 5 દડામાં આ ડાંગરને રનર આપો જીતી જાય 6 બોલ 17 રન 3 છક્કા. બધા કીધું પાછી લગાડી પછી ભાજી મારે કે સાહેબ જીલવા માટે તૈયાર. કચરા સેટ. બોલિંગમાં બોલિંગ में कचरा सेट. કંપની આગળ રહેજે કિશન. લાઈનમાં બે બુલડોઝર ગોઠવાય ઓફ સાઈડમાં. આ બોલમાં હતા. ડાંગર હરખાઈ મારવા જાય ને બહાર નાખી દે આગળ ભલે પ્રેશર લઈ લે. મેહુલ સાહેબ ના બેટિંગ એક જ છક્કો મારવો પડશે એને દોઢા છક્કામાં પૂરું કરી દે કચરા સેટ. મેહુલ સાહેબ ને એક છક્કો ને એક ચોક્કો લાકડા જેવું. હાલો કાઈ નહીં નો સ્ટ્રાઇક છે ત્રણ છક્કા. મેં કીધું તું એમ જ ડાંગર જીતાડવાનો છે. ડાંગર જીતાડી દે, નિયાદા કરી દે એનો. પાણી પી લે સાંગળો તું જા. અરે જોવો તો ખરી આપણે ડાંગરનો ખોફ. જો વાહ. અરે વાહ વાહ એનો તો મેં રન રખતો રેટ માટે માય ડાંગર, રન રેટ માટે તો માય. ઉભી રહે. ડાંગર વિકેટ હતી ડાંગર સાહેબના 13 બોલમાં કેટલા રન? 4 રન. ડાંગર સાહેબના 13 બોલમાં 4 રન. વિરાડિયા સાહેબ ખૂબ જ સ્કોર થઈ સુંદર ગયો batting. 5 માં 12 ઈ તો એના સ્ટાર ખેલાડી છે વિરાડિયા સાહેબ ભાઈ. એવું ડાંગર ઘણો રમી શકે. છેલ્લો બોલ હવે તો ઓલો કિશન હાથ મૂકી ગયો ડાંગરનો, હાથ મૂકી ગયો. એવા મહિના ભાઈઓ, એવા. મેહુલ સાહેબ ને દીધી હોત તો ઈ મારી લેતો કચોરી ખાઈ લેજો. કચોરી છે, લાવો. છે. હરિભક્તોને નમ્ર વિનંતી. ડાંગર મોબાઈલ રાખો આ બેઠા જ છે બેઠા હો. જોરદાર ફેરવો મેચ હો તમે તમારું કામ જોરદાર કર્યું પણ પાછલા વાય નંગ નો લઈ બહુ સ્ટાર્ટિંગ સારું કરી દીધું